સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। વડોદરાના સાવલીમાં પણ આવતીકાલે મતદાન યોજાવાનું છે। સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં વડોદરામાં સાવલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે। 26 ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ પ્રશાસન છે તે સજ્જ બન્યું છે। સજ્જ બની તમામ જે કામગીરી છે તે પૂર્ણ કરી છે। તાલુકા સેવા સદન ખાતે બેલેટ પેપરનું વિતરણ પણ કરી દેવામાં આવ્યું છે। ત્યારે ચૂંટણીલક્ષી જે સામગ્રી છે તેનું વિતરણ પણ કરાયું છે। તમામ ચૂંટણીઓ જે છે ગ્રામ પંચાયતની તેને લઈ કામગીરી થઈ છે, જેમાં 29 પંચાયતો પૈકી જે 3 પંચાયતો છે તે સમરસ બની છે। તમામ જે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આગામી જે ભાવિ સરપંચ છે તેને ચૂંટવા માટે આવતીકાલે 26 જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે। આ ચૂંટણીને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પણ સ્ટાફ જે છે તે રવાના કરવામાં આવ્યો છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। ત્યારે ચૂંટણીલક્ષી જે સામગ્રીનું વિતરણ છે તે પણ કરવામાં આવ્યું છે। તમામ પ્રકારના સાધન સામગ્રી છે તે પણ જે વિતરણ થયું છે અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી જે પૂર્ણ કરી શકાય તે માટે હાલ તૈયારીઓમાં તંત્ર સજ્જ બન્યું છે। ત્યારે 26 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આ મતદાન થવાનું છે। તાલુકા સેવા સદન ખાતે જો બેલેટ પેપરનું પણ હાલ વિતરણ કરી દેવામાં આવ્યું છે। ત્યારે ચૂંટણીલક્ષી જે સામગ્રી છે તેનું પણ વિતરણ કરાયું છે। ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે સામાન્ય રીતે યોજાઈ જાય અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે હાલ મતદાન શરૂ થશે।